જય હિન્દ મિત્રો, તમારા સૌ લોકોનું વિડીયોની અંદર સ્વાગત છે। આજે હું તમને કંથરિયા હનુમાનજી મંદિર ના દર્શન કરાવીશ, હનુમાનજી દાદાના। વિડીયોની અંદર બના રહેજો। કંથરિયા હનુમાનજી ધામ જે છે એ પાલનપુરની અંદર આવેલું છે અને જિલ્લો બનાસકાંઠા છે। અને આ જે મંદિર છે એ ધનિયાલા ચોકડીથી 2 થી 3 કિલોમીટર જેવું થાય અને બહુ સારું અને સુંદર અને પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે। તો ચાલો આજે દાદાના હું આપને દર્શન કરાવું છું। તો મંદિરે પહોંચી ગયા છે। આ દાદાનું બોર્ડ મારેલું છે અને એરિયા છે વિડીયોની અંદર। તો હવે આજે શનિવાર છે અને શનિવાર હોય તો પછી લોકો વધારે દર્શન કરવા માટે આવે છે અને આ એમનો દરવાજો છે, આ ગેટ છે, અહીંયા જવાનું છે અને લોકોની ગાડીઓની ખૂબ લાંબી લાઈનો જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર લોકો દર્શન કરવા માટે જાય છે, જોઈ રહ્યા છો। તો ચાલો હું હવે આગળ વિડીયોની અંદર દાદાના દર્શન કરાવીશ। તો જે મારી યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો ચાલો આજે મિત્રો હું મંદિરના દર્શન કરાવીશ દાદાના, વિડીયોની અંદર બના રહેજો। જોઈ રહ્યા છો जैसे मंदिर से मूर्ति से दर्शन कर गया जोई रहा है। घणी बधी मूर्तिओ है, सुंदर मूर्तिओ है। जोई रहा है हनुमानजी, जोई रहा है तेल और सिंदूर दादा चढ़ावे जोई रहा है। बहुत सुंदर मूर्तिओ है અને દાદા જે ધારું કામ કરે છે અને હું તમને આગળ બતાવીશ। મંદિરની અંદર ઘણા બીજા પણ દેવતાઓની મૂર્તિઓ છે। તો આ જે વડ છે આ પીપળો ગણવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો પીપળો છે, આ લોકો એમની પૂજા કરે છે। આપ જોઈ રહ્યા છો અંબેમાં છે અને એમનો હિંડોળો છે અને હિંડોળો બેસી છે અંબેમાં, આપ જોઈ રહ્યા છો। એની પણ મૂર્તિઓ જોવા મળે છે। પૂજા મહારાજ છે, આપ જોઈ રહ્યા છો પૂજા મહારાજની મૂર્તિ છે। અહીંયા શનિદેવનું મંદિર છે, આપ જોઈ રહ્યા છો। ત્યાં તેલ અને સિંદૂર ચડાવે છે, જોઈ રહ્યા છો તેલ ચડાવે છે અહીંયા શનિદેવને। અને અહીંયા ભોળાનાથનું શિવલિંગ છે, આપ જોઈ રહ્યા છો સુંદર એવી છે। અને અહીંયા આપણે ગણેશ બાપા એમની મૂર્તિ છે, બીજી દેવતાઓની મૂર્તિ છે, આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર। ગણેશ બાપાની મૂર્તિ અહીંયા આવેલી છે, આપ જોઈ રહ્યા છો। હવે
જે બાપાનું સ્થાન છે તે હું બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો ગાદીપતિ છે અને ચક્રગીરી મહારાજની ગાદીપતિ છે. અને શિવલિંગ છે, મહાદેવની શિવલિંગ છે. અહીંયા મંદિર છે, આપ જોઈ રહ્યા છો. ખૂબ સુંદર છે મંદિર. હવે બહારથી આપણે બતાવી રહ્યો છું. અને માણસો ખૂબ અહીંયા આવે છે. અને આ ધૂણી છે દાદાની. અહીંયા 45 વર્ષથી જોડ પ્રાપ્ત છે અને હજુ પ્રાપ્ત જ છે. જોઈ રહ્યા છો. બહુ સુંદર મંદિર છે. અહીંયા મંદિરની અંદર દર રવિવારે આટલું બધું જમવાનું પહોંચાડવામાં આવે છે તેના દિવસે જોઈ રહ્યા છે. ઠાકોર કૃષ્ણ ભગવાનનું અને જમવાનું એટલું બધું દર રવિવારે દરેક જગ્યાએ પહોંચાડે છે ગરીબોને. જોઈ રહ્યા છે મંદિરની ખાસિયત છે, જોઈ રહ્યા છે. હવે દર્શન કરીને હવે લોકોને ભીડ ઉમટી રહી છે. આપણે બહુ જ સુંદર અને સારું મંદિર છે, પૌરાણિક મંદિર છે. પાલનપુર અથવા બનાસકાંઠાના લોકોએ અહીંયા દર શનિવારે દર્શન કરવા જોઈએ. મંદિરની મુલાકાત એવી જરૂરી છે. હવે આપણે દર્શન કરીએ છીએ. હવે આપણે દર્શન કરીએ. મંદિર જોડાયેલા છીએ. વિડીયોને ચોખ્ખો બને આપણે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ મોકલવાનું ભૂલતા નહીં. બહુ સુંદર વિડીયો છે, આ જોઈ રહ્યા છો. અને લોકો ખરેખર ખૂબ જ આવે છે દર્શન કરવા. બહુ સારું સ્થાન છે. મંદિરમાં આવવાનું જોઈ રહ્યા. ચલો તો હવે જય હિન્દ દાદા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.